બસ તારા દીકરા સાયન્ટિસ્ટ છે. જન્મેલા સાયન્ટિસ્ટ. પછી બોલવી નહીં, ધીરે ધીરે વાતો કરવી. પછી મેં ટાઈમ ટ્રાવેલિંગ કરું છું નાનો હતો ત્યારથી. ગોડલી ગિફ્ટ. તો એમાં આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એપ્સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરેલું છે, સાથે ટાઈમ મેજર કરેલો છે. તેને ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્ટો સેકન્ડ, ફેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી માઇન્ડ મેજર થયેલો છે. ટાઈમ બી મેજર કરેલો છે. એટલે એક આખી ઓર્બિટમાં ફરી શકવી ટેક્સ્ટ્રલ બોડી સાથે. હા, બહુ ખુશી થઈ ગઈ. દિલીપભાઈ કે બાપુ અહીંયા છે ને તો એ લાભ એના માટે સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ ડેવલપ કરેલી છે. આપ જ કંઈક વાત કરો બાપુ. હે બાપા, તમે જ કંઈક વાત કરો મેડિટેશન વિશે. એક આખી ઓર્બિટમાં ફરવી. આકાશમાં એક સૂર્ય છે, સૂર્યના ફરતા 9 ગ્રહ છે, તેની ફરતી 12 રાશિ છે, તેના ફરતા 12 આદિત્ય છે, તેના ફરતા 27 નક્ષત્ર છે, 28 નિહારિકાઓ છે અને 8 વસુઓ છે, 108 પાર્ટિકલ છે. એક ઓર્બિટ. તો એક્સ્ટર્નલ બોડી બહાર નીકળે એટલે એ લઈ અને પછી બધે ફરી ગઈ. પણ મારું આવવાનું જે થાય છે એ જ્યારે જ્યારે પૃથ્વીની પ્લેટ ઉપર વિશ્વ યુદ્ધ આવે ત્યારે અમારું આવવાનું થાય. મેં કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરી લઈ આખી પ્રકૃતિ સાથે. તો કોઈ બી દેશ એવો ના હોવો જોઈએ કે જે એવી વેપનો છોડે કે જે સૃષ્ટિ ડેમેજ થાય. જો એવું કાંઈ પણ કર્યું તો મેં હેકર કેકર અને કોડ બેકર છું. એવી રીતે ટેકનોલોજી તો હોય, એવી રીતે હ્યુમન ન હોય. તો બધા વાઇટ ચાન્સેલરોને સમેટા સમજો. બાપજી આ કીધું વિશ્વયુદ્ધ વખતે અમારે આવવાનું થાય એમાં ન સમજાણું બહુ. એટલે જ્યારે વિશ્વયુદ્ધ આવવાનું હોય ને પૃથ્વીની પ્લેટમાં, ત્યારે ધર્મ છે એ બહુ મોટો ધંધો થઈ ગયેલો હોય. એટલે ધર્મ ધારણ ના કર્યો હોય કોઈ, અને ધ્યાનનો બી બહુ મોટો ધંધો ચાલે. ધ્યાન બી કોઈ આત્મસાદ ના કરેલું હોય. સત્યની શરૂઆત સબકોન્શિયસ માઇન્ડ થી થાય. એ કોન્શિયસ માઇન્ડ નો સબ્જેક્ટ જ નથી. મારી પાસે કાંઈ પણ એજ્યુકેશન લઈ અને પછી આયા હોય તો એ સ્વર અને વ્યંજનની ભાષા છે. અને સ્વર અને વ્યંજનની ભાષા ડેવલપ કરી હોય ને આપણે એમ કીધું હોય કે ભાઈ તમે મારી સાથે જાપાનીઝ ભાષામાં વાત કરો, યા જર્મન ભાષામાં વાત કરો, યા ચાઇનીઝ ભાષામાં વાત કરો, યા પેરિસમાં, તો એ આપણને એવું કે બાપુ ગામર જ નથી ને, વાત કઈ રીતે થાય. તો એક યોગી છે એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ કહેવાય.
અને ડિઝાઇનર ને ડિવાઇન ડિઝાઇનર કહેવાય. જે લોકોએ ડિવાઇન મેન્ટલી તેજ પ્રાપ્ત કરેલું હોય એ વ્યક્તિ છે એ 100% સબકોન્શિયસ માઇન્ડ ઓપરેટ હોય. એટલે જે સબકોન્શિયસ માઇન્ડ ની ભાષા છે એ વિઝ્યુલાઇઝેશન છે, લાઈવ. એ કોઈ ભાષાની આવશ્યકતા નહીં મળે. એ ખાલી સામું જુએ અને રીડ કરી લે. XYZ. વાંચવાની જરૂર નથી. બાપુ અધ્યાત્મ અને વિજ્ઞાન